લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રાના કુડા રોડ પર નર્મદા નહેર પરના એમડીઆરબી પર વાહન વ્યવહાર પ્રતિબંધિત જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. મોટા, ભારે તથા માલવાહક વાહનો માટે અન્ય વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે. ઓઝા દ્વારા ધ્રાંગધ્રાથી કુડા તરફ જતા વાહનો માટે ધ્રાંગધ્રા શાખા નહેર પર સાંકળ 43.107 કિલોમીટર પર આવેલા એમડીઆરબી પર વાહન વ્યવહાર માટે તત્કાલિક અસરથી પ્રતિબંધ ડાયવર્ઝન અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પુલ ધ્રાંગધ્રાથી કુડા તરફ જતા વિરેન્દ્રગઢ, નરાડી, નિમકનગર અને કુડા જેવા ગામોને જોડતો મહત્વપૂર્ણ માર્ગ છે. બ્રિજ સ્ટ્રક્ચરલ ક્રિટિકલ હોવાથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય અકસ્માત અને જાનમાલની નુકસાની ટાળવા માટે સમારકામ સહિતની જરૂરી મરામત કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે. વાહન ચાલકોની સુવિધા માટે સદર બ્રિજના વાહન વ્યવહારના ટ્રાફિકને ડાયવર્ટ કરવા નીચે મુજબના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે, જેમાં નાના વાહનો માટે એક સાંકળ 43.107 કિલોમીટર પર 500 મીટર પૂર્વ તરફ આવેલી હયાત પરંતુ બિનઉપયોગી રેલવે લાઇન પરથી કુડા તરફ તેમજ ધ્રાંગધ્રા તરફ જતા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. ધ્રાંગધ્રાથી કુડા અવરજવર માટે ધ્રાંગધ્રા, રાજપર, જૂના ઘનશ્યામગઢ, જસમતપુર, કુડાવાડા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. મોટા, ભારે તથા માલવાહક વાહનો માટે ધ્રાંગધ્રાથી કુડા તરફ અવરજવર માટે ધ્રાંગધ્રા, હળવદ, અમરાપર, રણમલપુર, એંજાર, કુડા તેવા માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામું પુલોના રિપેરિંગની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. કોઈ ઉપરોક્ત જાહેરનામાનો ભંગ કરશે તો ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર થશે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.